બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામ ડીમાની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર આજે તારીખ 7/6/2024ના સવારના વહેલી સવારથી મતદાન કરવા લોકોની લાંબી લાઈનો જોવા મળી આવી હતી। વહેલી તકે મતદાન દેવા લોકો આવી પહોંચ્યા હતા, જેને લઈને વાવ પોલીસ સ્ટેશન કર્મચારીઓ દ્વારા ટ્રાફિક ન થાય જેને લઈને કડક સૂચનાઓ પણ આપવામાં આવી હતી। બનાસકાંઠાના વાવ તાલુકાના ડીમા ગામમાં સામાન્ય લોકસભાની ચૂંટણીમાં રાજ્ય મતદાનનો દિવસ પોતાના અમૂલ્ય મત આપી અને દેશને ભવિષ્ય માટે પોતાનું અમૂલ્ય મતદાન આપવા ડીમા ગામના તમામ મતદારો ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું, તેમજ વડીલો માતાઓએ પણ મતદાન કર્યું હતું અને વાવ તાલુકાના ડીમા ગામ અંદર બિરાજમાન શ્રી ધરણીધર ભગવાનનું મંદિર આવેલો હોવાથી આગેવાનો આ વખતે ગ્રામજનો આપને અપીલ કરી હતી। ડીમા ગામની અંદર કુલ મતદાન 5222નું થયું હતું અને હાલ મતદાન 3665નું છે। ટકાવારી 70.18 અને બૂથ નંબર 1માં 1293 મતદાન થયું હતું અને 890 બૂથ નંબર 2માં 1267 મતદાન થયું હતું અને 968 અને બૂથ નંબર 3માં 1274 મતદાન થયું હતું। 863 મતદાન થયું હતું અને બૂથ નંબર 4માં 953 મતદાન થયું હતું અને 632 બૂથ નંબર 5માં 438 મતદાન થયું હતું। 312 મતદાન થયું છે। કુલ મળીને મતદાન 5222 મતદાન હતું। કુલ મતદાન થયું 3665 મતદાનથી। ડીમા ગામ વતીથી બંને ઉમેદવારોને ભાવભર્યું સ્વાગત કર્યું છે। બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ બનાસકાંઠા।